હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આજે આપણે વાત કરવાના છે લોયર, એડવોકેટ, એટર્ની અને બેરિસ્ટર. આ બધા એક જ છે કે અલગ અલગ? અને અલગ અલગ છે તો આ લોકો શું એવું તો કામ કરે છે કે જેનાથી અલગ અલગ છે? તો સૌથી પહેલાં હું એમ કીધું કે આ ચારે ચાર અલગ અલગ છે. સૌથી પહેલાં વાત કરીએ લોયરની. લોયરમાં લો આવે છે. લો એટલે કે કાયદો, એટલે કે જે કાયદાને જાણે છે એને કહેવાશે લોયર. એટલે કે જેની જોડે ડિગ્રી છે કાયદાની, એટલે કે જેને LLB કરેલું છે અથવા તો BA LLB કાં તો BCom LLB કાં તો એવું કંઈ પણ કરેલું છે એને કહેવાશે લોયર. હવે જે લોયર છે એ કાયદાકીય સલાહ આપી શકે છે અને ડ્રાફ્ટિંગ પણ કરી શકે છે, પણ એ કેસ નથી લઈ શકતો. તો કેસ કોણ લડે? તો કેસ લડે છે એડવોકેટ. હવે એડવોકેટ બનવા માટે જે લોયર હોય, એટલે કે બધા જ જે એડવોકેટ હોય છે ને એ લોયર હોય છે. આ લોયર એ બાર કાઉન્સિલરમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવે છે, બારની એક્ઝામ આપે છે અને બારની એક્ઝામમાં પાસ થઈ જાય એટલે એ બની જાય છે એડવોકેટ. હવે જે એડવોકેટ બનશે ને એ કોઈ પણ પ્રકારના કેસ લડી શકશે, એટલે સિવિલ હોય, ક્રિમિનલ હોય, મેરેજના કોઈ ડાયવોર્સના કેસીસ હોય, કોઈ પણ પ્રકારના કેસ હોય લડી શકશે. તો આમ એડવોકેટ દરેક પ્રકારના કેસ લડી શકે છે, પણ જે લોયર છે એ કેસ લડી શકતો નથી. હવે એડવોકેટ પોતાના ક્લાયન્ટનું કોર્ટમાં રિપ્રેઝન્ટેશન કરી શકે છે, એટલે કોઈ ક્લાયન્ટ એડવોકેટ જોડે જાય અને કેસ લઈને તો એક એડવોકેટ એ કેસને લડી શકે છે. હવે વાત કરીએ બેરિસ્ટરની, તો જે લોકો ઇંગ્લેન્ડમાંથી લો કરે છે, એટલે કે કોઈ વ્યક્તિ છે જેને ઇંગ્લેન્ડમાંથી લો કમ્પ્લીટ કર્યું તો કહેવાશે બેરિસ્ટર. એટલે કોઈ ઇંગ્લેન્ડમાંથી લો કરીને ઇન્ડિયામાં આવે છે તો આપણે ઇન્ડિયામાં એને કહીશું બેરિસ્ટર. અને એ જ રીતે એટર્ની એ છે USA, એટલે કે યુએસએમાંથી કોઈ લો કરીને અહીંયા આવે છે તો એને કહેવાશે એટર્ની. હવે ગાંધીજી હતા, ગાંધીજીને આપણે બેરિસ્ટર કહેતા હતા કારણ કે એમને ઇંગ્લેન્ડમાંથી લો કરીને અહીંયા આવ્યા હતા. એ જ રીતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પણ ઇંગ્લેન્ડમાંથી લો કરીને અહીંયા આવ્યા. તો જે લોકો ઇંગ્લેન્ડમાંથી લો કરીને ઇન્ડિયામાં આવે છે એમને આપણે કહીશું બેરિસ્ટર. જે લોકો યુએસએમાંથી લો કરીને આવે છે એમને કહીશું આપણે એટર્ની. અને જે લોકો અહીંયા જ એટલે કે ઇન્ડિયામાં રહીને જ લો કમ્પ્લીટ કરે છે તો એમને કહીશું લોયર. અને એ લો કમ્પ્લીટ કર્યા પછી એ બારની એક્ઝામ આપે છે, બારની એક્ઝામ પાસ થઈ જાય છે તો એમને આપણે કહીશું એડવોકેટ. તો આ જ હતું લોયર, એડવોકેટ, બેરિસ્ટર અને એટર્ની. તો તમને આ જ પ્રકારના વિડીયો જોઈતા હોય તો તમે કમેન્ટ કરજો કે તમને નેક્સ્ટ કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે. થેન્ક યુ.